સાયણ કીમ રેલવે સ્ટેશનની વચ્ચે ચાલુ ટ્રેનમાંથી કીમનો યુવક પડી જતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો, જેને સારવાર માટે કીમની સાધના હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. ઓલપાડ તાલુકાના સાયણ અને કીમ ગામની વચ્ચે સુરતથી કીમ તરફ આવતી વિરમગામ પેસેન્જર ટ્રેનમાંથી કીમનો 18 વર્ષીય યુવાન ચાલુ ટ્રેને પડી ગયો હતો. જે ઘટનામાં 18 વર્ષીય ક્રિસ્નાને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતાં તેને 108 વડે કીમની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. કૃષ્ણાના જણાવ્યા અનુસાર સુરતથી કીમ તરફ આવી રહ્યો હતો અને તે બીમાર હોય ચક્કર આવી જતા ટ્રેનમાંથી પટકાયો છે. રેલ એક્સિડન્ટ છે કે માણસ પડી ગયો છે, એક ભાઈ 18 વર્ષનો છોકરો, જે અમે 10 ને 9 ત્યાં પહોંચ્યા ત્યારે જોયું કે એને હેડ ઇન્જરીથી માથામાં વધારે વાગ્યું હતું. તો અમે વુન્ડ કેર કર્યું અને જોયું કે રેલવે સ્ટેશન પર એને સારું બ્લીડિંગ થઈ ગયું હતું. તો એને વુન્ડ કેર કરી અને નજીકની સાધના હોસ્પિટલમાં પહોંચાડ્યો છે, જેની ટ્રીટમેન્ટ ચાલુ થઈ ગઈ છે. ઇન્દ્રમલ શાહ, S9 ન્યૂઝ, કીમ.